એમાં એમાં અહંકાર પેદા થઈ જાય. 5 પૈસા મળી જાય તો આપણે કોઈ જવાબ નથી દેતા. પદ મળી જાય તો આપણે કોઈ જવાબ નથી દેતા. અભિમાન ખતરનાક છે. હું પણ મારા પણ મેં કર્યું, હું કરું. એમી છે ને એમી છે આ થાય, એમી છે આમ થાય. અભિમાન વ્યક્તિને પછાડે છે. હું આમ છું, એમે હોય તો જ થાય, એમે હોય તો જ આમ થાય, અમારા વગર કાંઈ થાય નહીં. ના રે ના, કઈક એવું કાર્ય થતું હોય ને તારે એવો અભિમાની અહંકારી વ્યક્તિ હોય એ તરત એમ કે અમારા વગર ન થાય, એ તો એમ હોય ને તો થાય. કંઈક ખોટ ગઈ હોય ને કાંઈક એવું નુકસાન થયું હોય ને તો એ તરત એમ કે એ તો મને નહોતું પૂછ્યું ને એટલે મને પૂછ્યું તો આમ ન થાય. પણ તને તારા ઘરના નથી પૂછતા, એમ થોડું પૂછશી. તારા ઘરનું માણસ એ તને પૂછતું નથી, એની પાસે તારી વેલ્યુ નથી. તો અભિમાન છે, અહંકાર છે, આગ્રહ જેને કહે. હું કહું એમ જ થાય. આપણા સમાજની મારી પર મોટામાં મોટી જો આપણી પડતી થતી હોય તો આગ્રહમાં કે અમારું કીધું જ હાસું, અમે કઈ જ હાસું. આગ્રહ, આકાંક્ષા, અપેક્ષા અને અભિમાન આ પતન કરે છે. નહીં, આને કીધું ખોટું જ હોય, હું કહું જ હાસું. થોડુંક આપણે આગ્રહ મૂકી દઈએ તો કોઈ પણ કાર્ય તમે કરો અને એ કાર્યની મારી પાસે જો થોડુંક નમતું આપી દો, તમે છોડી દો, આગ્રહ મૂકી દો. ભાઈ ના હાલ તું કે 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ માટે થોડીક ક્ષમતા જાળવી જાઓ તો લગભગ આપણા પ્રશ્નો હલ થઈ જાય. 2 માણસ હતા, 2 માણસ ઝઘડો કર્યો, 2 બાંધવા માંડ્યા, ખૂબ બાંધ્યા. એટલે ઓલી બેન કે હું સવારમાં લબાસા ભરીને વહી જાય છું, બહુ માથાકૂટ નહીં કરવાની ધમકી દીધી. ઓલો ભાઈ સમજદાર વાળો બુદ્ધિશાળી હતો, એ કે ક્યાં ભાગીને જાય ક્યાં? હતા કે અમારા ઘરે પીરમાં. હતા કે ઓહો, એમાં શું વાંધો? કે આ મુન્ના એ મામાનું ઘર જોયું નથી, હું હમણાં ગયો નથી, આપણે બધા હારે જઈએ. શાંત થઈ ગયા. ઓલી કે તો નથી જાવ. આ સમાધાનની વાત છે. મુનો મામાને ઘરે નથી ગયો, હું નથી આવ્યો તારા પપ્પાની ખબર કાઢવા, મારે આવવું છે, જાવું કરી, પણ અત્યારે નક્કી જ કરી નાખ્યું તો આપણે 2 કાલે સવારમાં જઈ. બોલી કે તો નથી જવું. તો કે તો રાંધ ને 2 ખાઈને હું જાય છું. સમાધાન. આગ્રહ થોડો છોડી દે તો તરત સમાધાન થઈ જાય. તો સંસારના જે સંસારમાં જે ઘર્ષણ પેદા થાય છે એ ઘર્ષણો પેદા ન થાય અને ઘર સ્વર્ગ જેવું બને. મારો ને તમારો આગ્રહ મૂકતા નથી, એમ કીધું એ જ હાસું, હું કહું એ જ હાસું. બીજાનું વિનોબા ભાવેની પાસે એક વ્યક્તિ ગયો અને વિનોબા ભાવેને જઈને એક વ્યક્તિ હઠાગ્રહ ભરેલો હતો. એ કે હું કહું જ હાસું. એટલે વિનોબા ભાવે પૂછ્યું કે ભાઈ હિમાલય કઈ દિશામાં આવ્યો? ત્રણ વખત પૂછ્યું કે હિમાલય કઈ દિશામાં આવ્યો? તો ઓલા વ્યક્તિએ કીધું ઉત્તર દિશામાં. તારું હાસું જ બોલે, હા ઉત્તર દિશામાં આવ્યું. હવે ચીન વાળો કોક પૂછે તો, ચીનમાં કોક પૂછે કે હિમાલય કઈ બાજુ આવ્યો, તો એ ચીનમાં દક્ષિણ દિશા થાય. તો તારું હાસું ન પડ્યું, ઓલાનું હાસું પડ્યું. એમ ઘણી વખત આપણું ખોટું પડતું હોય છે. ઘણી વખત આપણે નજરે જોયેલું કદાચ ગલત પણ હોય છે, અને ઘણી વખત આપણે સાંભળેલું હોય છે એ ખોટું હોય છે, અને ઘણી વખત નથી સાંભળેલું હોય એ હાસું પડી જાય છે. નજરે જોયેલું હોય એ ખોટું પણ હોય છે. એવું માની ન બેવું, એવો હઠાગ્રહ આપણે ન રાખવો કે અમે પાડ્યું, અમે જોયું, અમે છીએ, અમને ખબર છે. ના, એ આપણો આગ્રહ છે. આપણો અહંકાર આપણને પકડી રાખે છે કે આપણે ખોટા પડશું. એમ ખોટું પડવામાં શું વાંધો, કહી દેવાય. હા ભાઈ એમ આમ થઈ ગયું. હું અત્યાર સુધી મેં આ 312 કથા કરી, આ 312મી કથા હાલે. મારા જીવનમાં એવી ઘટનાઓ કહી. જો મારા સાઉન્ડ વાળો ભાઈ છે ને, પછી એક અમારા લાઇટ વાળો ભાઈ છે, એ એના હઠાગ્રહમાં જ બેઠા હોય. હું એમ કહું કામ તો કે હોય થઈ જાય છે, હવે આમ તો કે આવો એ તો આમ કથા પૂરી થાય ને તોય સુધી ન થયું હોય. હઠાગ્રહ, આગ્રહ કે અમે કઈ જ હાસું, અમે કઈ જ હાસું.
નહીં આમ ન હોય આમ હોય, બાપુ આમ ન હોય આમ હોય. એનો આગ્રહ છે. હું એમ કહું છું ભાઈ તારો આગ્રહ તને ખબર પડે એટલે થોડું આપણો અહંકાર છે એ ઘટાડી દો તો આપણું જીવનમાં આપણને જીવવાની મજા આવે. આપણો સંસાર, આપણું જીવન, આપણું વાતાવરણ, આપણું ઘર સ્વર્ગ બને. અહીંયા સ્વર્ગ છે, બાકી સ્વર્ગ કે નર્ક ક્યાંય છે કે નહીં કોઈને ખબર નથી. એ તો બધું લખ્યું છે, બાકી ન્યા ગયેલા એ કોઈએ કીધું નથી અમે સ્વર્ગમાંથી. હું તો એમ કહું સ્વર્ગ આ જ છે, અહીંયા જ આપણા ઘરમાં જ. હે 32 ભાતના ભોજન, ડાઇનિંગ ટેબલ, ફર્સ્ટ ક્લાસ ટીવી, 2-3 દીકરા, દીકરાને વહુ, એના ઘરે પોતરા, એના ઘરે દીકરા, એ લીલી વાડી, આમ દામ ને ઠામ, એ હરજ. અને 32 ભાતના ભોજન અને મોટો બંગલો પડ્યો હોય અને ખાવા બહેન દેકારો થાય નરક. આની આ ખોટી વાત નથી, આ જ નરક. બાકી ભલે ઝૂંપડીમાં બેઠા હોય ને બાજરાનો રોટલો ને મરસું ને ચટણી ખાતા હોય, આખું ઘર એક પાટલા ઉપર રોટલો મૂકી અને ખોતરી ખોતરીને હવું ખાતા હોય, એ હરગ. અને ઓલામાં તો 32 ભાતના ભોજન લખ્યું હોય શાંતિ નિવાસ ને માલપા જાવ કકળાટ હોય. બહાર લખ્યું હોય માતૃ પિતૃ કૃપા, એનો બાપ ને એની માં વૃદ્ધાશ્રમમાં હોય અને લખ્યું હોય પિતૃ કૃપા. એટલે તારા બાપને બોલાય પછી આ કૃપા લખ. બાપને તો રોટલો દેતા નથી, માને રોટલો દેતા નથી ને લખ્યું માતૃ પિતૃ કૃપા. આ સ્વર્ગ જેવી દુનિયા, જીવવા જેવી દુનિયા છે. આ ખોટી વાત નહીં. અહંકાર, આગ્રહ, અભિમાન, હઠાગ્રહ છે. તો અભિમાન જેનું નષ્ટ થઈ જાય અથવા તો અહંકારી વ્યક્તિનું પતન થાય છે, એનું મૃત્યુ થાય. મૃત્યુ એટલે આમ મરી જાય, આમ ન મરે, પણ એ અહંકાર વાળો વ્યક્તિ મૃત્યુને શરણ ગણાય. એટલે બને ત્યાં સુધી અભિમાન ન કરવું. પ્રહલાદજીના વખતમાં હિરણાકંશનો અહંકાર હતો તો અહંકારને ખતમ કર્યો, હસ્તીને દોરીને લાવ્યા ધણીના દરબારમાં. હસ્તીને એ વખતે કોટવાળ કોણ હતા? કોટવાળ એટલે શું થાય? ગોવાળ થાય. કોટવાળનો અર્થ રખેવાળ થાય, ચોકીદાર થાય, ધ્યાન રાખનાર થાય, પહાયતો થાય, રખોપિયો થાય. કોટવાળનો અર્થ એ થાય, ગોવાળ થાય. આખા ગામનું ધ્યાન રાખનાર વ્યક્તિને કોટવાળ પણ કહે છે. તો એ વખતે કહે છે ગણપતિ કોટવાળ હતા, આદિનાથ પંડિત હતા સતયુગમાં. આનો અર્થ એ પણ થાય છે કે અહંકાર મરી ગયા પછી ગુણ પ્રાપ્ત થાય છે, સદગુણ આપણામાં આવે. અને અહંકાર વયા ગયા પછી સદગુણ આપણામાં આવતા જાય એટલે ધીરે 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 આપણું મન પવિત્ર થવા માંડે અને સદગુણથી આપણે સૂર્ય તત્વ, આ સૂર્ય તત્વ જેને કહે છે ગીતામાં. અને ગુણ વાળો વ્યક્તિ હોય એની પૂજા થાય. એટલે જ ગણપતિની પહેલા પૂજા થાય સદગુણ વાળાની. મેં સવારની કથામાં કહ્યું મંગલ જેનું આચરણ હોય, જેનું પગલું સારું હોય એની પૂજા. કપડાં ભલે ગમે એવા હોય, જેનું આચરણ સારું હોય, જેનામાં ગુણ ભર્યા હોય. અને વ્યક્તિ ગુણથી પૂજાય છે, એના રૂપથી નથી પૂજાતું. મારી પાસે ગુણ ભર્યા હોય છે અને એ ગુણને જ આપણે યાદ રાખી શીખાય એમના માટે કે ફલાણો વ્યક્તિ કેટલો સમજદાર, કેટલો ગુણિયલ માણસ, એમાં કેટલા સદગુણ ભણ્યા, અને એને જ યાદ કરીએ છીએ ને. અમન રહેગા ને મોહબ્બત રહેગી, દાસતા અપની દુનિયા કહેગી, નામ રહે જાયગા આદમી કા, પછી ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા. એના ગુણને આપણે પૂજીએ છીએ. એ જે ગાયન ગયો છે, એ જે કાર્ય કરીને ગયો, ઘણી વખત નથી કહેતા આપણા સમાજની માલપા, આપણા ગામની માલપા કોઈ એવું ફંક્શન હોય કે એવો પ્રોગ્રામ હોય અને એ વ્યક્તિની હાજરી ન હોય તો એ વખતે આપણે 5 જણા બેઠા હોય તો એમ વાત તો થાય કે ભાઈ આ વખતે ઓલો વ્યક્તિ નથી, એ હોય તો સારું. શું કામ? એના ગુણને યાદ કરીશ, એના કાર્ય જે કરીને ગયા છે એને યાદ કરીશ. અહંકાર મર્યા પછી, અભિમાન ગયા પછી એના આપણામાં સદગુણ પેદા થાય છે.